तो पहुंच गए थे हम बड़े वराछा। तो हेलो गाइस, સવારમાં કામ પતાવીને હું ને જતીનભાઈ નીકળી ગયા છે ક્રેચેસના શોરૂમે। પણ ક્રેચેસનો જે જૂનો શોરૂમ હતો ત્યાં આવ્યા તો ખબર પડી કે અહીંથી શોરૂમ જ ઉઈ ગયો છે। साला ये दुख का खत्म नहीं होता बे। તો આપણા ફૂટલી કિસ્મત આરે આપણે નીકળી ગયા બીજા શોરૂમે। તો પહોંચી ગયા છીએ હવે આપણે બીજા શોરૂમે। ત્યાં આપણે જોતી હતી, આપણે જે પેટર્નની વસ્તુ જોતી હતી આપણે પેટર્નની વસ્તુ મળી જ નહીં। પછી શું છે, આપણે કિસ્મત જ આવી છે। તો આ કિસ્મત આરે નીકળી ગયા અમે મોટા વરાછા। જતીનભાઈ કે મેળ તો આપણો પડશે નહીં। મોટા વરાછા આવ્યા ને તો આ ભાઈ કંઈક હિન્દીમાં મારી હારે વાત કરતા હતા। તે ભાઈની વાત સાંભળો, હિન્દીમાં બોલે છે। गाइस कैसे हो आप? मजे में होगे? પછી હું ભાઈ આ ભાઈનું આવું હિન્દી સાંભળીને આપણે અહીં રહેવાનું મન જ ન થયું, એટલે આપણે વહી આવ્યા પાછા વ્રજ ચોક। गजब बेइज्जती है। પછી આખો દી કામ કરીને દુકાન બંધ કરીને હું, અર્પિતભાઈ, જતીનભાઈ, ભોલાભાઈ અને કિશનભાઈ આવી ગયા એક ઇવેન્ટમાં। કારણ કે આપણા મિત્રએ કર્યું હતું કાંઈક નવી દુકાનનું ઓપનિંગ, તો આપણને કન્ટેન્ટ ક્રિએટર તરીકે બોલાવ્યા હતા। તો કરીને આ મોજ। તો ઇવેન્ટમાં કરી ખૂબ ધમાલ મસ્તી ને પછી આવી ગયા દુકાને, કારણ કે આપણે બ્લોગ અપલોડ કરવાનો હતો। અપલોડ કરી તો હવે મળીએ નવા વિડીયોમાં। જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। ત્યાં સુધી બાય બાય।